ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસના નવા પ્રમુખ અને અનુસૂચિત જાતિના ચેરમેનનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુસૂચિત જાતિ ચેરમેન રાજેન્દ્રપાલ ગૌતમજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડિયાજી અને પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારા મહેશ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ફરીથી જવાબદારી સોંપી છે. સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પવન ગુપ્તાની વરણી કરવામાં આવી છે. ગઈકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત તમામ કાર્યકર્તાઓએ બંને જતું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુથનું ઇલેક્શન થયું છે, શું કહેવા માંગશો? કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જ્યારે આજે મને એઆઈસીસીના અમારા રાષ્ટ્રીય ચેરમેન રાજેન્દ્ર કુમાર ગૌતમજી અને ગુજરાત પ્રદેશના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠાજીના ભલામણથી જ્યારે મને ફરી એકવાર કોંગ્રેસ પક્ષના સંગઠન માટેની જવાબદારી સોંપી છે, ત્યારે છેવાડાના માનવી સુધી કોંગ્રેસની વિચારધારા જે એકતા, બંધુતા, સામાજિક ન્યાયની વાતને લઈને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા સાથે વંચિત અને શોષિત લોકો કે જે અન્યાયનો ભોગ બનતા હોય, શિક્ષણ, રોજગાર અને રહેઠાણની બાબતથી જ્યારે લોકો ભયભીત થતા હોય, ત્યારે સંવિધાનની બચાવો સાથે અને ઝુંબેશ સાથે કોંગ્રેસની વિચારધારા સાથે સંગઠનને આગળ જતા મજબૂત બનાવીશ. કોંગ્રેસના યુથ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, શું કહેવા માંગશો? સૌપ્રથમ તો હું અમારા રાષ્ટ્રીય નેતા LOP એવા શ્રી રાહુલ ગાંધીજીનો આભારી છું કે જેમને યુથ કોંગ્રેસના અંદર આ ચૂંટણી પ્રક્રિયા લાયા અને આ પ્રક્રિયા થકી આખા દેશનો કોઈ પણ યુવા સમાજ સેવા માટે રાજકારણમાં ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકે છે. ત્યારે એ પ્રક્રિયા થકી વડોદરા શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મારા યુવા સાથીઓ મારા સાથે રહી સભ્ય બની મને વોટ કરીને મને જીતાવ્યા છે. એ બદલ હું તમામ મિત્રોનો બી આભારી છું, સાથે સાથે અમારા શ્રેષ્ઠ નેતૃત્વનો બી આભારી છું અને સાથે સાથે આ તમામ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વોર્ડ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ તકના જેટલા બી પદાધિકારીઓ નિયુક્ત થયા છે એ તમામને શુભેચ્છા પણ પાઠવું છું. આગળ કયા કયા મુદ્દા પર તમારી રણનીતિ રહેશે? છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના અંદર સૌથી વધારે ડ્રગ્સ, દારૂ, ગાંજાના અભરગામાં યુવાધન ફસાઈ ગયું છે. બીજું, વડોદરા શહેર, હું ખાલી શહેરનો પ્રમુખ થયો છું, હું શહેરની વાત કરું તો શહેરના અંદર ઘણા શિક્ષિત યુવાઓ છે કે જેમને વડોદરા શહેરના સંસ્કારી સંસ્થાઓના અંદર રોજગાર નથી મળતો, ત્યારે એમને શહેરની બહાર જવું પડે છે. ત્યારે આવનાર દિવસોમાં અમારા મુખ્ય મુદ્દાઓ એ હશે કે યુવાઓ નશાથી દૂર જાય અને વડોદરાની સરકારી સંસ્થાઓ કે જેમના પર પહેલો વડોદરાના યુવાનો હોય ત્યારે એવા યુવાનોને પહેલો મોકો મળે એ પ્રકારની ચળવળ અમારા દ્વારા ચલાવવામાં આવશે.